રાજકોટ ખાતે ભાજપ દ્વારા લોકસભા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આગામી લોકસભા ચૂંટણીમાં 400 થી વધુ બેઠકો જીતવાના લક્ષ્યાંક સાથે આગળ વધતી ભાજપે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં લોકસભા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઈ વાળા, રાજકોટ લોકસભા બેઠકના પ્રભારી આરસી ફળદુ, વર્તમાન સાંસદ મોહનભાઈ કુંડારિયા, પ્રદેશ ભાજપા ઉપાધ્યક્ષ ભરત બોગરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજે રાજકોટની ખાતે 10 રાજકોટ લોકસભાના કાર્યાલયનું અમારા પ્રદેશના યશસ્વી પૂર્વ અધ્યક્ષ આદરણીય આરસી ફળદુ સાહેબ, અમારા રાજ્યના યશસ્વી પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના નેતા આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબ, અમારા વડીલ અને રાજકોટના નેતા વજુભાઈ વાળા સાહેબ, અમારા સાંસદ મોહનભાઈ કુંડારિયા સાહેબ, અમારા શહેરના અધ્યક્ષ મુકેશભાઈ દોશી, અમારા પ્રદેશમાંથી પધારેલા દીપિકાબેન, હું, અમારા સૌ ધારાસભ્યો અને સૌ કાર્યકર્તાઓની વચ્ચે રાજકોટ લોકસભાના કાર્યાલયનું પણ આજે ખુલ્લું મૂકવાનું લોકસભાની ચૂંટણી પહેલા કહી શકાય કે હાલ કાર્યાલયનું ઉદ્ઘાટન આજે કરવામાં આવશે, ત્યારે જે રાષ્ટ્રીય જે અધ્યક્ષ જેપી નડ્ડા છે તે આજે ક્યાંક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતની 26 બેઠકોનો જે કાર્યાલય ખુલ્લું મૂકવાના છે। ત્યારે આપણી સાથે રાજકોટના સાંસદ મોહન કુંડારિયા, એમની સાથે જ વાત કરશું। મોહનભાઈ, શું કહેશો? ગઈકાલે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ ભવ્યતાથી ઉજવાનો, તેનો ફાયદો મળશે કે કેમ ભાજપને? ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હંમેશા રાષ્ટ્રહિતને માનવાવાળા છે, લોકોમાં રાષ્ટ્ર ભાવના છે, વિકસિત ભારત લોકો જોઈ રહ્યા છે, એને ધ્યાનમાં રાખીને વધારે મતદાન થવાનું છે, ભારતીય જનતા પાર્ટીના કમાન્ડ મળવાના છે। આજે કાર્યાલયનું ઉદ્ઘાટન થવાનું છે, શું કહેશો? આ જે વિસ્તાર છે ક્યાંક કડવા પાટીદાર મત વધારે છે અને તેના જ કારણે ક્યાંક અહીંયા જ 3 વખતથી અહીંયા જ કાર્યાલય બનાવવામાં આવે છે, શું કારણ છે? કાર્યાલય ધારાસભાનું પણ અહીંયા દર્શિતાબેનનું કાર્યાલય અહીંયા હતું, વિજયભાઈનું પણ કાર્યાલય અહીંયા હતું અને કમળનું કાર્યાલય હંમેશા વિશાળ જગ્યા છે એટલા માટે અહીં ખોલવામાં આવે છે અને કમળના નિશાનના આધારે ચૂંટણી લડાતી હોય છે અને કમળનું પ્રતિક લઈને અમે લોકોની વચ્ચે જવાના છે। શ્રી રામના આશીર્વાદ આ વખતે મોહનભાઈ ઉપર રહેશે કે કેમ? શ્રીરામના આશીર્વાદ ભારતીય જનતા પાર્ટી ઉપર છે, કમળ ઉપર છે, નરેન્દ્રભાઈ ઉપર છે, એ આપણે નજરે કાલ નિહાળ્યું છે। થેન્ક યુ। કઈ પ્રકારની કામગીરી અહીં અત્યારે થઈ અને લોકોની અપેક્ષા શું હતી અને અપેક્ષામાં આપ ઉતરા કે કેમ, શું કહેશો? આપ પણ જાઓ છો લોકો સુધી, એ વ્યક્તિ વાતો પછી તમને બધાને સાથે મળી અને શું 10 વર્ષની અંદર આ સૌરાષ્ટ્ર, રાજકોટ ને ગુજરાતને મળ્યું છે, 10 વર્ષ પહેલા શું મળ્યું હતું એની આપણે વ્યક્તિ વાત કરશું। થેન્ક યુ। ચોક્કસથી આ હતા આપણી સાથે મોહન કુંડારિયા કે જેઓ જણાવી રહ્યા છે કે ખાસ તો આજે જ્યારે કાર્યાલયનું ઓપનિંગ થઈ રહ્યું છે ત્યારે ખૂબ એક ઉત્સાહનો માહોલ દેખાઈ રહ્યો છે। આ સાથે કહી શકાય કે ગઈકાલે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાનો તેનો પણ લાભ ભાજપને મળવાનું છે। 5 લાખથી વધુ કહી શકાય કે જે મત સાથે ક્યાંક ભાજપ આ સીટ ઉપર જીતશે, આ પ્રકારનો દાવો હાલ મોહન કુંડારિયા કરી રહ્યા છે। કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ।